તો હલો બધાય દાયરાને રામ રામ ને સીતારામ ને જય માતાજી। તો હું બસ જો નીહરે ગઈ, મારે થોડુંક બહાર કામ છે તો હું જા મેળ આવીએ તો બધું બતાડી નકર પાછી આવે ને તમને વાત કરી કે કામ હે ને કામ નેતી। તો બસ જો હું જા ને સિયા નજીક જ પાસે જ છે એટલે બસ જો આપણે ત્યાંથી ખાલી 2-5 મિનિટનો જ રસ્તો છે। જોવો અટાણ મેં આજે તો મોટરું ને હવે લાઈન પડી જાય શિયારી કોર ને માં સેમ્બરી જુઓ મસ્તી ને એવા ફૂલડા હે, દેખાય હે નહીં આથી કદાચ, હા દેખાય તો ખરી, હાલતી જા ને બતાડતી જા। લાલ અને ધોરા બે એવા મસ્તીના ફૂલડા હે, જોવો જણી ફોન હલતો હોય એટલે ચોખ્ખું ક્લિયરિટી નહીં આવે। આ સાઈડ એટલી જ છે, હેવના કામ હે કામ ને તીજા બની હે તો જો વિડીયો ઉતારી નકર પછી તમને આવે ને પાછી માહિતી આપી કે કામ ઉતું ને કામ નહોતું। એક સાઈડ ને જો શિયારી કોર આ સાઈડ પણ એટલું જ છે, આ સાઈડ હે ટાઈ જઈ નાખી નજર નથી પડતી ને ના હોતી એકદમ ટ્રાફિક છે બહુ જ છે। ને આજ વાતાવરણ હે ને વરે મેં જીવું છે હું એક દી તડકો એક દી ટાઈટ અને કંઈ નક્કી ન કહેવાય તો એવું હે બધું। જો સાટાઈ કોક ચાલુ થઈ ગયા, સાટાઈ આવે મેં વાર જર્સી લીધી ને હું કે જરાક તડીકલી જેવું હું તો જર્સી નો લીધી ને એને ભાગી પણ હે પાહે એટલે વાંધો નથી, પણ જો ટાઈટ લાગી ને તો આજ ટૂંકી બાઈનું ટી શર્ટ પહેર્યું ને ટાઈટ લાગીએ તો એક કરતાં 2 થાય। હાલો ને વેલેરું જાજી ઘડીનું કામ તો નહીં જ ને છે તો કલાકનું હે કદાચ। ચોલ્યો પંખો હા રોડ ઉપર પંખા, આ વિદેશની મોજ। વાતાવરણ તો જો એવું મસ્તીનું એ હવે પવન ટાઢો ટાઢો હેતા જેવો ભાઈ। હાલો તો પાછા જા ખમેન વરે મળ્યા કામ હે એ પ્રમાણે તમે હે ને આગળ આગળ બેનારી જો કામ હે એ હું તમને બધું બતાડી ને વાતાવરણ આખું સીન થયું। પાર્સલું હે દેવાવાળાની કુટીઓ, નીતા તો કાંઈ વહી ગઈ, મારે મોડે રૂક જવાનું હે, જવાનું તો અટાણે જોતું પછી આનું થયું એટલે વાર પાછું કેન્સલ થયું એટલે વાર મોડે રૂક જવાનું હે। Ne bitmezse aynı હું 1.5-2 કલાક પછી પાછી આવી તો એ જે એવી ને એવી હે જુઓ, આજ કામ હે કંઈ ખબર નથી પડતી, એટલી ને એટલી 2 કલાક થઈ ગઈ હું ગઈ તેણી પાછી આવી તો એ શિયારી કોર એક કોર નહીં શિયારી રોડ એટલા જામ હે કે એની વાત જ પૂછોમાં। અને 2 કલાકનું બધું ભાષણ સાંભળે ને આવી તો ઘડી ઘેર પૂગે હું તમને ને પછી બધું કાં કે ના મીટિંગમાં કામ હતું ને કામ નહોતું, જેટલા હોટલમાં કામ કરે ને એ બધાની મીટિંગ હતી પોલીસ સ્ટેશનની। તો બસ જો ના ગાતા મીટિંગમાં ને મીટિંગ પતે ગઈ તો એવું ઘેર જઈએ। જો શિયારી રસ્તા એટલા ફૂલ હે, ને પવન એવો હે વદરાન જો જણી મેં આવી હે તો ખરી ટાઢી લાગે, હું તો જર્સી લેતા ભૂલે ગઈ હતી ટાઈટ લાગે।
તો જો હું ફાઇનલી હે ને એ ઘેર પૂગી આવી અને ઘેર પૂગીને મેં કહું હાલો એવું હે ને પહેલાં હું તમને બધી વાત કરે દા ને પછી હું કહે ને વાત કરે ને પછી હું કહું લુગડા ને બદલાવે ને પછી ફ્રેશ થા તો પહેલાં તો આવ્યા ભેગો મેં વિડીયો સ્ટાર્ટ કર્યો એટલે હું કહું તમને બધું કહેતા કે કામ હે ને કામ ને હું અહીંયા સાયપ્રસમાં પહેલી ફેરે મિટિંગમાં ગઈ હતી હું કોઈ દી મિટિંગમાં નહોતી ગઈ અને આ જે હોટલમાં અમે કામ કરીએ ને એ જેટલા હોટલમાં કામ કરીએ ને એ બધાની મિટિંગ હતી એટલે અમે ગાતા અને નીતાને નહોતું આવવાનું કે જે જેણે વિઝા હોય ને એણે આવવાનું હતું ને ઓથુરમાં વિઝા હોય એને નહોતું આવવાનું એટલે નીતા નહોતી આવીને હું ગઈ હતી તો એમાં બધું હમણાં હે ને થોડાક દી મોર એક માર્કેટ આ મોટી માર્કેટ હે ઓંદર એ માર્કેટ હરી ગઈ હતી તો એણે વિશે એની એક્શન લીધું કે આપણે બધાને જાણવું જોવું ને બધું જરૂરી છે તો એ બાબત અમને બધું એની સમજાવ્યું ને કર્યું કે કામ કરવું ને કામ ન કરવું તો એ જેટલું કીધું ને એની બધું તુર્કીમાં કીધું પણ હું તમને ગુજરાતીમાં કાં કે મીટિંગમાં કામ હતું મણી એવું હતું કે મીટિંગમાં તો કામ હે ને કામ કી હે ને કામ નહીં કીએ ને કામ આપણે કોઈ દી ગાતા નથી એટલે મેં એ કરતી હતી પણ ના ગાતા તો એણે કીધું કે આપણે જો મોટર હે મોટરમાં કે પહેલાં તો એની બધી વાત કરી કે આ રીતના હોટલમાં હે ને એટલા દરવાજા જોઈએ ને એટલી બારી ને આ રીતના સેફટી જોઈએ ને બધી ટોટલી એ વાત કરી ને પછી એણે કીધું કે જો આપણે કે મોટરમાં કે કંઈ આગ લાગે કે તો આપણે કઈ રીતના ઓલવવી કે એ રીતના શીખવાડતા હતા હમણાં કે એક 50 વર્ષનો કે ભાઈ હતો તો એણે કે જે આગ ઓલવવાનો બાટલો આપ્યો કે પછી એમાંથી જે ખીલી ઉતી એ ખીલી કાઢતા ભૂલે ગઈ કે ને રોગો દબાવે કે બાટલો ખાલી છે બાટલો ભરેલું તો પણ કે જોવું ને જાણવું જરૂરી છે કે ખબર પડે તમને ઝઘડે ખબર ન હોય તો કે તમે આ રીતના ઉપયોગ કરો કે તો અમારા પાસે ઉપયોગ એને કરાવ્યો હતો પણ મેં વિડીયો ઉતાર્યો નહીં કે કોઈ મેં જોયું તો કોઈ માણસ વિડીયો નહોતા ઉતારતા ને પાછું બધું જે વાતચીત કરતો તો એ પોલીસનો હતો એટલે હું કાંઈ વિડીયો કદાચ મૂકીએ ને જોઈએ ને કંઈ પ્રોબ્લેમ થાય તે તો એટલે મેં પછી કંઈ વિડીયો ન ઉતાર્યો કે કોઈ નહોતું ઉતારતું નકર તો હવે હું ઉતારત પણ કોઈ નહોતું ઉતારતું એટલે મેં વિડીયો નહોતો ઉતાર્યો તો એણે કીધું કે મોટર આ રીતના કે આપણે ઓલવાય ને પછી બીજા નંબરમાં કે કોઈ હે જંગલ હે ખેતર હે કે કોઈ આપણે કૂસો હે કે એમાં આગ લાગે તો એમાં એ બાટલામાં કે લખેલ આવે કે એ ને ડી ને પી ને સી ને એવી રીતે કે લખેલ આવે એ પ્રમાણે કે આને ઓલવવાના હોય કે તો જે એકદમ કે ભડકા ભરતી હોય તો આ રીતના આપણે ઓલવવાની ઓછી આવી ગઈ તો આ રીતના ઓલવવાની કે એ રીતના એ બધી એની વાત કરી પછી કે જે રહોડામાં કામ કરતી હોય એને માટે કે ખાસ છે કે તો રહોડામાં જે કામ કરતી હોય એની કે તમે ગેસને કે ટોપડીમાં રાંધતી હોય કે ગમે ઠામમાં કે એમાં જોઈ કે તેલ ફૂલ થઈ જાય ને એમાં કે તમને કે આગ લાગે તો તમને થાય કે હું ઝટઝટી કે પાણી નાખા પણ એ ભૂલ કોઈ દી ન કરવી એ તો આપણે જાણવાનું જીડ્યું હાલો કે ના એ વાત હાસી છે કે પાણી નાખીએ તો વધારે ભડકો થાય એની હમણી લાઈવ ટીવીમાં દેખાડી મેં ઝટઝટ સાનું એક જરા ક્લિપ લીધી હતી પણ એમાં બહુ દેખાતું ને પણ એમાં આપણે જો અટાણે ટોપડીમાં આપણે ભડકો થયો ને એમાં આપણે પાણી નાખીએ ને એટલે બમણી આગ ઉપડે ને એ ટોપડી કે ઉપાડે ને કે ઘા કરવાનું ન કરાય નકણી કે આગ ફેલાય કે એટલે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું કે તમારે કે એવી રીતે જ્યારે કે આગ લાગે ને તો એ કે તમારે કરવાનું કામ કે ગમે એ પાણીવાળું કપડું લઈ લેવાનું એ કે ને જરાક જાડું મોટું નીસવે ને ટોપડીને માથે ફરતું હરખું કે ઢાંકી દેવાનું જે કે જ્યાંથી કે એની આગ ન નીકળે હવે એ રીતના કે હરખું કે ઢાંકી દો ને એટલે કે આગ કે એને નહીં કે ઓલાઈ જાય કે બીજા નંબરમાં એ કે તમને કે કારાઈ હે કે તમે દાજા હે કે હરગ્યા હે કે તે આપણી રાંધતા હોય એટલે રહોડામાં તો બાયુને તો ઘણી ઓલું થતું હોય તો એ કે આપણે કારાઈ કે હાથમાં કે તેલ ઉડ્યું કે આપણે દાજે ગા દાજા પછી કે આપણે કે ધોળે ને પાણી હેઠી કે ટાઢા પાણી હેઠે હાથ રાખીએ કે આપણો ટાઢો હાથી કે થઈ જાય એટલે બરી ઓછી થાય એ ભૂલી કે કોઈ દી ન કરવી કે તમારે કે આંગળી હોય કે આપણે ઘરમાં અટાણે હીટર તો બધાની હોય કે એટલે જ્યાં તમે દાજા હોય ને એને માથે જરા આંગળી હોય કોઈ કે તમારે કે પાણી કે નાખવું હોય કે હેઠ હાથ રાખવું હોય કે એટલી તમને કે વધારે બરેતરા નહીં થાય તમે ટાઢું પાણી નાખ્યો ને એટલે બરેતરા વધારે થાય કે પછી તમારે બીજા નંબરમાં કે કામ કરવું હોય કે એ પાણી નાખ્યા પછી ગમે એક લીલું લુગડું લે કે અને માથે વીંટોરી દેવું પછી તમારે દવાખાને જવું ખુલ્લો હાથ લઈને જવું ખુલ્લો હાથ લઈને જાવ એટલે કે તમે કે એમાં કોઈ હવામાંથી કે કોઈ ઓલું થાય કે ઇન્ફેક્શન લાગે કે એ નહીં કરવું તમારે કે એણે તમારે લીલા લુગડામાં વીંટોરે નહીં કે દવાખાને જવું કે
એટલે એ વાત આપણે એને માન્ય થઈ કે ના આ વાત બરાબર છે કે તમારે કે કરવું કે ને તમે ગમે નશે એક તમારે કોઈ કે રહોડામાં તમે કે રાંધતા હોય ને કોઈ કટિંગ કરતા હોય તો તમારી આંગળી કપાણી કે તો તમે આંગળી કપાણા ભેગી કે હાલો આપણે થાય કે જટજટી કે ટાઢા પાણીમાં બોરે દઈએ તો ટાઢા પાણીમાં ન બોરવી કે ટાઢા પાણીમાં બાર્યા પછી કે પાછું કે એમાંથી કે ત્રતી કે લોહી બંધ થઈ જાય પણ પાછું એ લોહી જામે જાય કે એ ગરમ ન રહીએ કે એટલે તમારે આંગળી કઈ રીતના બોરવી કે તમારે જો લાગ્યું હોય ને તો એને ઉપર કે ગમે લુગડું વિટોરવું ને પછી પાણીમાં બોરવું ટાઢામાં કે પછી કંઈ વાંધો ન હોય પછી તમે દવાખાને જાઓ તો કે કંઈ ઉપાધિ ન રહીએ કે એટલે અમુક એના વર્ટ જે પોલીસવાળા બોલતો હતો ને તો આપણે નાના થયું કે બરાબર છે પછી બાટલો એણે અમને દેખાડ્યો કે બાટલો કારે બાટલો એ કે અહીંયા આપણે રાંધતા હોય ને એ થાય કે લીકેટ ને ફાટી અકડી પણ બાટલો જોઈ કે આગ નીકળે ને કે તો બાટલા ઉપર તમારે કે કંઈ નહીં લીલું લુગડું લે કે ને ફરતું એક કોરથી અહીં રાખો ને બીજી કોરથી અહીં વિટોરો ને એટલે કે કાંઈથી કે એની કે ગેસ ન મળે એટલે કે એ નન્ના ઓલાઈ જાય કે એટલે એ અકણી અમને કીધું કે બાટલાનો આ રીતના ને બીજું ઓક્સિજનનું કે તમારે કે રહોડામાં રાખવાનું કે જે ઓલો બાટલો આવે ને કે તો ભવિષ્યમાં બાટલો ફાટવાની કોઈ શક્યતા રહે નહીં કે નકો બાટલો ફાટવાની કે ઘણી ફેરે ઘણી ઠેકાણે શક્યતા બની કે એટલે એ વાત એની હાસી છે કે એ વાત એ બરાબર કીધી એની એટલે આવું ઝીણું મોટું એની બહુ ઝાઝું સમજાવ્યું ને ઝાઝું કીધું પછી હા કોઈ માણસને એને કીધું કે કોઈ માણસને હાડેક આવવા ટાણે કે આપણે છાતીમાં દુખતું હોય તો કઈ રીતના કરવું એવું તમને દેખાડે ન હોગી ન હા આપણે એ વસ્તુ જ કોક દી જોયું હોય ને કર્યું હોય તો આપણે ધ્યાન મારીએ તો એની અહીં પાછળથી હાથ રાખે અને વાહેથી એણે ઢીકા માર્યા એ રીતના એણે કર્યું પછી એ રીતના અહીંયા માણસની હુર આવે કે અને માથેથી તમે આ છાતીમાં ભાર દો ને એ તો મેં ઘણી ફેરે જોયું કે કોઈને આપણે છાતી દબાણ થયું હોય કે છાતી દુખતી હોય તો આપણે ભાર દઈએ તો એની પાટિયા ખુલે જાય તો એ મારો હું બહુ નાની હતી કેટલા વર્ષ થઈ ગયા 2 વર્ષ થઈ ગયા તે દુ મારા મોટો બાપની ઉમલો અહીંયા છાતી દબાણ થયું હતું તે દુ એની મારા બાપોને એવી રીતે દબાવતા હતા એટલે મને એ ઉપરથી ખબર છે કે ના છાતી દબાણમાં હોય તો એની એ જ રીતના કીધું કે આ રીતના કરાય ને હા કે કોઈની વધારે પડતું દુખતું હોય કે અહીંયા એવું છાતીમાં દુખ્યું હોય ઘેર કોઈ ન હોય કે તો કામ કરવું તો એ આપણે મૂંઝાઈ રહીએ કે તો કામ કરવું પણ તો એ કે જે માણસ એકલું હોય ને એણે કે ખુરશી લઈ લેવી કે ને ખુરશી ઉપર આંતરા હું થાય આપણે ખુરશી આ પેટી રાખે ને એક ફેરે ભાર દેવાનું પાછું ઊભું થઈ જાય પાછું ભાર દેવાનું પાછું એ કે થાય નહીં પણ કોશિશ કરવી કે કોશિશ કર્યો ને એટલે કે એ મેળી થઈ જાય એ વાત એ છે પછી બીજું એ થઈ રહ્યું એ પછી કે કોઈ માણસને આપણી ઉધરો હોય માંદું માણસ હોય તો આપણી કે એકબીજાને શેપ લાગવાનો આ તે આપણે સેટારી આ તે પણ કે જે માણસ માંદું હોય એને ખબર હોય એ વાત એ હાસી છે પણ જો અથોરી કે ઉધરો આવતી હોય એકદમ તમને કે ઉધરો બંધ ન થતી તો તમને કે જેટલું તમારાથી થાય ને એટલું કે આ રીતના આપણે ગળું કે દબાવી રાખવાનું આપણે મુજબ કે આપણે જેટલું ઓલું થાય એ પ્રમાણે કે તોય કે તમને ઉધરો કે ઓછી પડીએ તો આ ટ્રાય તો હું જરૂર કરી કે ઉધરો કારા કેવી આપણે આવતી હોય ને થઈ હોય ને ત્યારે આપણે થાય કે ઉધરો આવે તો દવાઈથી ન મીટે ને કેવાયથી ન મીટે પણ આ ટ્રાય કર્યા જેવી છે એટલે કે આપણે ગળું દબાવે દેવાનું નહીં કોઈ વાર કાંક નથી વધારે દબાવવાનું પણ જેટલું આપણે થાય ને તો એ કહેતા કે એનીથી ઉધરો હરવી પડે પણ કોઈક દી ટ્રાય કરે ને તો ખબર પડે હું ટ્રાય કરી મળતી પછી તમને કહે તો એ રીતના એણે કીધું હતું ને પછી એણે કીધું હતું કે તમારે કોઈને કંઈ પ્રશ્ન પૂછવા હોય તો એ પૂછો પછી જે બાટલો ઉતો એની કઈ રીતના ચાલુ કરાય જે ઓક્સિજનનો એક બાટલો હતો એ એની કે ડાયરેક્ટ ચાલુ થાય એમાં મોટું બ્લેક કલરનું કારું રબરનું ઓલું હતું તો એ કે એક એ રીતના થાય ને એક બીજો હતો એ નોર્મલ થાય એ તો એ કે આ જો આગળ તમને કે ચાલુ કર્યું ને તો એ કે આ કે ગેસ ઉઠીએ તો તમે બધા એને હોય જાય કે તો એ રીતના હતો તો પણ પછી 2 જણાવી અમારે એક જે મારા ભેગી રહોડામાં કામ કરે એની ચાલુ કર્યું હતું અહીં ઓલોવન ટ્રાય આ રીતના કે ઓલવા એ રીતના કે ને એક બીજે છોકરે કર્યું હતું 2 એણીએ કર્યું હતું તો એ બધું અમે જોયું જાણ્યું ને કર્યું તો આવું કંઈક અમારી ના હે ને આજની મીટિંગ હતી ને મીટિંગમાં આપણી કોઈ દી ગાન હતા પણ પહેલી ફેરે ગાં તો જવાનું જાણવા ઘણું મળ્યું તો આ કંઈક હતું તો વિડીયો ખાસ જોજો ને બીજાને શેર કરજો કે આવું આ રીતના કંઈક હોય અને જોઈએ ને જાણીએ તો ખબર પડે તો હાલો હવે આપણે હે ને આ વિડીયો બહુ લાંબો થઈ જાય એટલે આ વિડીયોને આપણે આ એન્ડ કરી દઈએ પાછા મળીએ આપણે નવા વિડીયામાં કોઈક નવા કન્ટેન્ટ સાથે તો બાય બાય જય માતાજી.